सो गुरुदेव सदा सुखकारी एवा गुरुदेव सदा सुखकारी छे जेमना विषे मनुष्य भाव लावो नहीं जेनी वात करता परम पूज्य महंत स्वामी महाराज सत्संग दीक्षा ग्रंथ में कहे छे कि दृश्योना मानुषो भावो भगवती तथा गुरु ए गुरु ने विषे मनुष्य भाव लावो नहीं हमेशा दिव्य भाव राखवो निर्दोष बुद्धि राखवी अने खरेखर गुरु ने विषय निर्दोष भाव एज गुरु पूजन छे। तो आ विषय ने खूब सुंदर रीते ने ઊંડાણ પૂર્વક समझिए पूज्य उत्तम जीवन स्वामी ना प्रवचन द्वारा जेमनो विषय छे गुरु ने विषय निर्दोष भाव एज गुरु पूजन पूज्य उत्तम जीवन स्वामी। मुंडक उपनिषद ની અંદર खूब सुंदर एक श्रुति લખવામાં આવી છે તદ વિજ્ઞાનાર્થમ સદ્ગુરુમેવા વિગચ્છે સમિત પાણી ક્ષત્રિયમ બ્રહ્મનિષ્ઠમ। મુમુક્ષુએ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે પરબ્રહ્મની સ્થિતિવાળા અને એવા સાક્ષાત્કારવાળા બ્રહ્મનિષ્ઠ ગુરુ બ્રહ્મ સ્વરૂપ ગુરુ પાસે જવું જોઈએ। જીવનની અંદર આધ્યાત્મિકતા જ એક સુખ અને શાંતિનો માર્ગ છે અને એ માર્ગ એ ગુરુ દ્વારા આપણને સીધો અને સરળ પડે છે। એ વાત આપણને આ મુંડક ઉપનિષદ સમજાવે છે। આ મુંડક ઉપનિષદની અંદર જે વાત કરી છે કે ગુરુ પાસે જવું, શા માટે ગુરુ પાસે જવું એની વાત ગુરુ ગીતાની અંદર કરેલી છે कि ध्यान मूलम गुरोर मूर्ति पूजा मूलम गुरोः पदम मंत्र मूलम गुरोर वाक्यम मोक्ष मूलम गुरोः कृपा। जीवननी अंदर जे कई आध्यात्मिक साधनाओं छे साधनानो मूळ गुरु छे अने मोक्ष आपनार पण ए गुरु छे। आपणा माटे आनंदनी वात छे के एवा परमात्मामां स्थितिवाळा परब्रह्मने धारण करेला अक्षर ब्रह्मना प्रगट स्वरूप एवा महान स्वामी महाराज आपने गुरु तरीके मळेला छे। महान स्वामी महाराज જ્યારે આપણને મળ્યા છે ત્યારે આપણે એમનું ગુરુ પૂજન ઘણી વખત કર્યું છે। મહાન સ્વામી મહારાજ અહીંયા સુરતમાં આપણા કણાલ પધાર્યા તો અક્ષરધામની ભૂમિ ઉપર એમના સ્વાગતની અંદર જેમ મહાપૂજામાં ભગવાનની આપણે ષોડશોપચારથી પૂજન વિધિ કરીએ છીએ एवी प्रत्यक्ष पुरुषोत्तमनी कहता के गुरु हरि महान स्वामी महाराजनी ए षोडशोपचार पूजन विधि करवामां आवी। आवी पूजन विधि आपणे क्यारे पण करीए, आपणे घरे नित्य पूजा करीए छीए, ए दरमियान पण आपणे गुरुनी पूजा करीए छीए। परंतु ज्यारे आजे गुरु पूर्णिमानो उत्सव उजवी रह्या छीए त्यारे गुरु भक्ति कोने कहेवाय, गुरुनु साचू पूजन कोने कहेवाय ए वात आपणे समझ्या के आज्ञा एज गुरु पूजन। एवी ज वात योगीजी महाराजे पोते करी छे। योगीजी महाराज कहता के निर्दोष भाव एज गुरु पूजन। आ योगीजी महाराज जे बोल्या छे केवल एमना मुखमांथी बोलेला शब्दो नथी परंतु एमनी जीवन भावना छे। योगीजी महाराज एमना जीवननी अंदर एमने शास्त्रीजी महाराज में पूर्ण दिव्य भाव हतो, पूर्ण निर्दोष भाव हतो। જ્યારે જ્યારે પણ શાસ્ત્રીજી મહારાજ એમને બોલાવતા અને આવકાર આપે ત્યારે તો દરેકને નિર્દોષ ભાવ રહે, પરંતુ અચાનક સારંગપુરની અંદર બોલાવ્યા ને યોગીજી મહારાજ તો ગોંડલ હતા, જેવા આવ્યા અને શાસ્ત્રીજી મહારાજને મળવા रूमनी अंदर गया त्यारे शास्त्रीजी महाराजे कीधुं शा माटे आव्या छो, केम आव्या छो, पाछा जता। अने तरत ज योगीजी महाराज एवो स्मित भर्યું मुखारविंद लई अने पाछा गया। आवी एक घटना नथी, घणी घटनाओनी अंदर पछी ए जेतलसर स्टेशन उपर ट्रेनना डब्बा माटे निर्गुण स्वामी कहेता होय के आ डब्बो जशे ने शास्त्रीजी महाराज कहेता होय के आ डब्बो जशे। एवा समयनी अंदर पण पूर्णपणे शास्त्रीजी महाराज में निर्दोष भाव योगीजी महाराज ने हतो। योगीजी महाराज एक वखत शास्त्रीजी महाराजनी साथे जूनागढ़ थी ए पोते सारंगपुर आवता हता। એ સમયે પણ આવી જ
ઘટના બની કે નિર્ગુણ સ્વામી આમ પ્લેટફોર્મ તરફ ગયા જ્યાં ટ્રેન ઉભેલી હતી એ બાજુ, અને શાસ્ત્રીજી મહારાજ આ બાજુ યાર્ડમાં ગયા. એટલે કીધું કે આ બાજુ યાર્ડમાં ક્યાં જાઓ છો? યોગીજી મહારાજ તો શાસ્ત્રીજી મહારાજની પાછળ પાછળ ચાલતા જઈ રહ્યા હતા. નિર્ગુણ સ્વામીએ બોલાવે કે આ બાજુ ટ્રેન ઊભી છે, અહીંયા આગળ આવો. એ વખતે યોગીજી મહારાજ કહે છે કે શાસ્ત્રીજી મહારાજ જે કરે એમાં કંઈ શંકા નહીં કરવાની. અને પછી ખ્યાલ આવ્યો કે એ સ્પેશિયલ ડબ્બો પણ મૂકવામાં આવેલો. તો એ શાસ્ત્રીજી મહારાજની કોઈ પણ ક્રિયાની અંદર યોગીજી મહારાજને એ મનુષ્ય ભાવ નહોતો આવતો, હંમેશા નિર્દોષ ભાવ જ રહેતો. એ યોગીજી મહારાજ પોતે બોલ્યા છે કે નિર્દોષ ભાવ એ જ ગુરુ પૂજન. આપણે ગુરુ પરંપરાના દરેક ગુરુની અંદર જોઈએ, કારણ કે દરેક ગુરુ એ પહેલા શિષ્ય હતા, એમણે એમના ગુરુને રાજી કર્યા છે અને એવું ગુરુ પૂજન કર્યું છે કે એમના ગુરુ પૂજનથી એમના ગુરુ એમની ઉપર રાજી થયા છે. પ્રમુખ સ્વામી મહારાજ એમણે યોગીજી મહારાજનું પૂજન પણ આવા નિર્દોષ ભાવથી કર્યું છે. જ્યારે સરદાર ગઢની અંદર હરિમંદિરની પ્રતિષ્ઠા કરવાની હતી અને એ કાર્યક્રમમાં જવા માટે યોગીજી મહારાજ પોતે ત્યાં પધાર્યા, અને બનવાકાળ ઘટના બની કે વિરોધીઓએ થોડા વિઘ્ન કર્યા અને યોગીજી મહારાજ ત્યાંથી પાછા આવ્યા. એ વિરોધની વાત જ્યારે હરિભક્તને ખબર પડી, હરિભક્તો બધા એકદમ એ ગુસ્સાની અંદર આવી ગયા કે આપણા ગુરુનું આવું અપમાન થયું, અહીંયા કાર્યક્રમ કોણે ગોઠવેલો? અને બધા જ સીધા યોગીજી મહારાજને પૂછવા માટે ગયા કે સ્વામી આ સરદાર ગઢનો કાર્યક્રમ કોણે ગોઠવ્યો? યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજ તરફ નિર્દેશ કરીને કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ. હવે પ્રમુખ સ્વામી મહારાજને તો ખબર પણ નહોતી, અને યોગીજી મહારાજે કીધું પ્રમુખ સ્વામી મહારાજે ગોઠવ્યો છે, એટલે દરેક હરિભક્તનો ગુસ્સો એ પ્રમુખ સ્વામી મહારાજ ઉપર ઉતાર્યો. દરેક હરિભક્ત આવી જ્યારે વાત કરવા લાગ્યા ત્યારે બે હાથ જોડીને પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે મારી ભૂલ થઈ ગઈ, ફરી વખત ધ્યાન રાખીશ. એક પણ શબ્દ એ યોગીજી મહારાજ માટે એમણે ઉચ્ચાર્યો નહીં કે મેં વાત નહોતી કરીને યોગીજી મહારાજ પોતે જાતે ગયા હતા. ગુરુમાં પૂર્ણ દિવ્ય ભાવ, નિર્દોષ ભાવ. નિર્દોષ ભાવ હોય ત્યારે જ ગુરુ રાજી થાય છે. મહંત સ્વામી મહારાજ એમના જીવનની અંદર આપણે જોઈએ તો મહંત સ્વામી મહારાજને તો પ્રમુખ સ્વામી મહારાજમાં પૂર્ણ દિવ્ય ભાવ હતો, ને આપણે બધા એ શબ્દો આજે પણ આપણને કાનની અંદર એ સંભળાય. જ્યારે સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ઝરૂખે પધારતા અને ત્યારે પ્રાર્થના કરવાની હતી, ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે બાપા આપ દર્શન આપો કે ના આપો, આપ લટકા કરો કે ના કરો, આપ બોલો કે ના બોલો, સઘળું અમને દિવ્ય 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 જ લાગે છે. આમ દરેક ગુરુના જીવનમાં આપણને જોવા મળે કે એમણે ગુરુને નિર્દોષ ભાવથી રાજી કર્યા છે. તો આ નિર્દોષ ભાવ આવે કેવી રીતે? યોગીજી મહારાજે જે પ્રાર્થના શાસ્ત્રીજી મહારાજને કરી છે એ પ્રાર્થના યોગી ગીતા ગ્રંથની અંદર સુપેરે વણી લીધેલી છે પૂજ્ય વિવેક સાગર સ્વામીએ. એ પ્રાર્થનાના અંતિમ પેરેગ્રાફની અંદર બોલ્ડ અક્ષર, ડાર્ક કાળા અક્ષરની અંદર લખેલું છે કે તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો. જો અમે નિર્દોષ બુદ્ધિ નહીં રાખીએ તો તમે પાસે નહીં બેસવા દો, કાઢી મૂકશો. આ યોગીજી મહારાજના શબ્દો છે કે નિર્દોષ બુદ્ધિ એ ભગવાનને અને ગુરુને બંનેને ગમે છે. એટલે નિર્દોષ બુદ્ધિ રાખવી અને ત્યારે જ નિર્દોષ ભાવ રહી શકે. પરંતુ આ નિર્દોષ બુદ્ધિ રહેતી નથી. કેમ રહેતી નથી? એની પણ કારણ છે કે જે ક્રિયા ગુરુ કરે છે એ જ ક્રિયાની અંદર આવા બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષોને દિવ્ય ભાવ રહે છે, ને આપણને એમાં મનુષ્ય ભાવ કલ્પી બેસીએ છીએ. એટલા માટે કે આપણે એ વાતને સમજતા નથી, આપણને આપણી બુદ્ધિનો દોડ આડો આવે છે, અને એટલા માટે જ નિર્દોષ બુદ્ધિ કેળવવાની વાત કરી. જેમ દરેક ક્રિયા આપણે શ્વાસ લેતા લેતા કરીએ છીએ, ખાવું પીવું, ઉઠવું બેસવું, દોડવું, નાવું ધોવું, દરેક ક્રિયા, એમ
અધ્યાત્મ માર્ગની અંદર દરેક ક્રિયા, આ સાધના પંથે દરેક ક્રિયા નિર્દોષ ભાવ સાથે કરવાની છે. અહીંયાથી હમણાં જ ઘણા પ્રસંગ આપણે જોયા કે ગુરુ ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા પાડી, એમની આજ્ઞા પાડી સેવાની અંદર જોડાયા. એ વખતે બીજા પણ એમની સાથે જોડાયા હતા, પણ ભગતજી મહારાજ ઉપર ગુણાતીતાનંદ સ્વામીનો રાજીપો શા માટે થયો? કે એમની ક્રિયા એ કેવળ હાથ અને પગથી થતી ક્રિયા નહોતી, હૃદયના ભાવથી, નિર્દોષ ભાવથી, બુદ્ધિ એને એમણે તાળું મારી દીધેલું, નિર્દોષ બુદ્ધિથી પોતે સેવા કરતા હતા અને એટલે એમના ઉપર રાજીપો થયો. આવી નિર્દોષ બુદ્ધિ ક્યારે આપણી અંદર આવે? મહંત સ્વામી મહારાજ કહે છે કે 4 વાતને જીવનમાં યાદ રાખીએ. નો કમ્પ્લેન, ક્યારે ફરિયાદ નહીં. જીવનમાં ફરિયાદના સમય આવે, એવા સમયે પણ કોઈ ગુરુએ એ ફરિયાદ નથી કરી. ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં ભગતજી મહારાજનો મેળાપ થયો અને ભગતજી મહારાજે દરેક ક્રિયા કરી. ચૂનો કાલવવાની સેવા હતી અને બાંધકામનું કામ ચાલતું હતું, એમાં જોડાયેલા ભગતજી મહારાજ ત્યારે કેટલાક લોકોને ગમતું નહીં અને ભગતજી મહારાજ ઉપર એ મોટા મોટા કોથળા ફેંકતા હતા, નાખતા હતા. એ વખતે પણ ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને જઈને ફરિયાદ નથી કરી કે મને આવી રીતે બધા હેરાન કરે છે તો હું સેવામાં નહીં જઉં. અરે જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે તમારે ચંદની સીવવાની છે, તો આપણને ખ્યાલ છે કે એ ચંદની ભગતજી મહારાજે એકલાએ સીવી અને એનું જે આર્થિક ફંડ એ પણ એમણે જાતે જ બધા પાસેથી ઉઘરાવ્યું. આવી ક્રિયાની અંદર આપણને કીધું હોય તો આપણને થાય કે ફંડ ક્યાંથી લાવશું અને આમાં 2-3 બીજા દરજી એની સહાય પણ જોઈશે, પણ કોઈ કમ્પ્લેન ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કરી નથી અને એટલે ગુણાતીતાનંદ સ્વામી એમની ઉપર રાજી થયા છે. નિર્દોષ બુદ્ધિ રાખવા માટે નો કમ્પ્લેન, ફરિયાદ નહીં, પરંતુ ગુરુ વચનને ફરી ફરી યાદ કરવાની રીત આપણને શીખવી ગયા ભગતજી મહારાજ. બીજી વાત છે કે નો આર્ગ્યુમેન્ટ. જીવનની અંદર ગુરુના વચનમાં ક્યારેય તર્ક ન લગાવવો, બુદ્ધિનો દોડ પ્રદર્શિત ન કરવો. મહંત સ્વામી મહારાજના જીવનમાંથી આપણને શીખવા મળે. નડિયાદની અંદર મહંત સ્વામી મહારાજ પોતે યોગીજી મહારાજ સાથે નાસ્તો કરવા માટે બેઠેલા હતા. પીરસવા માટે નીકળેલ વ્યક્તિની હાથમાં પત્તરવેલિયા જુએ છે. મહંત સ્વામી મહારાજના મનમાં થાય છે કે પત્તરવેલિયા સારા છે, એમને ભાવતા હતા અને નક્કી પણ કર્યું હતું કે દિવસ દરમિયાન મુસાફરી છે તો અત્યારે પત્તરવેલિયા સારી રીતે જમી પણ લઈશું. પણ જ્યાં પીરસવા માટે પેલા વ્યક્તિ આવે છે ને યોગીજી મહારાજ બોલે છે રહેવા દો, એમને પત્તરવેલિયા નથી ભાવતા, મમરા ભાવે છે. આ પ્રસંગે આપણે હોઈએ તો આપણા મનની અંદર કયો ભાવ ઉત્પન્ન થાય એ આપણે સૌએ વિચારવાનું. પણ મહંત સ્વામી મહારાજના મનની અંદર હંમેશા નિર્દોષ ભાવ પોતાના ગુરુ પ્રત્યે, અને એમણે એ વચન એ દિવસ પૂરતું નહીં, આજીવન એમણે પાડ્યું. કોઈ તર્ક એમણે લગાવ્યો નથી, તત્પરતા બતાવી છે ગુરુ વચન પાલનમાં. ત્યારે સાચું ગુરુ પૂજન કરી શક્યા છે. ત્રીજી વાત છે કે નિર્દોષ બુદ્ધિ ક્યારે થાય? નો એક્સક્યુઝ, કોઈ બહાનું નહીં કરવું. આ બહુ જ મોટી વસ્તુ છે, કારણ કે પૂરતા કારણ હોય આપણી પાસે ના પાડવાના, છતાં પણ આપણે ક્રિયાની અંદર જોડાઈ જઈએ નિર્દોષ ભાવ રાખીને, ત્યારે ગુરુ આપણી ઉપર રાજી થતા હોય છે. એ પ્રસંગને આજે આપણે યાદ કરીએ કે સારંગપુરની અંદર અડધી રાત્રે જે મુસાફરો, જે યાત્રાળુ સંઘ આવેલો, એણે શાસ્ત્રીજી મહારાજને કીધું કે અમે તો અત્યારે આવ્યા છીએ, જવાના હતા, આગળ પહોંચી ના શક્યા અને અહીંયા રોકાવું પડશે. શાસ્ત્રીજી મહારાજ સહેજે પૂછે છે, અડધી રાત થઈ છે ત્યારે, કે તમારે જમવાનું બાકી છે? કે હા સ્વામી. અને એવા સમયે શાસ્ત્રીજી મહારાજ પોતે સભા મંડપની અંદર આવ્યા. સભા મંડપની અંદર જ્યાં યોગીજી મહારાજ સૂતા હતા ત્યાં આગળ આવીને એમને જગાડે છે. અડધી રાત થયેલી છે
હવે યોગીજી મહારાજ તો રોજ સેવા કરીને રાત્રે 12 વાગ્યા પછી જ સૂતા હતા. એમણે જગાડ્યા. યોગીજી મહારાજ એક શબ્દ બોલ્યા નથી, પરંતુ જ્યારે શાસ્ત્રીજી મહારાજ જગાડતા હતા એમને એ પૂર્વે બાજુમાં સૂતેલા સંત જાગી ગયા. એમણે કીધું કે સ્વામી, યોગીજી મહારાજ તો હજી હમણાં જ સૂઈ ગયા છે, આખો દિવસ સેવા કરે છે, તો એમને થોડો આરામ કરવા દો તો સારું નહીં. શાસ્ત્રીજી મહારાજ શું બોલ્યા? જોગી વિના મારું કોણ સુભાષ. એક અંતરની અંદર વિશ્વાસ હતો. કેવા નિર્દોષ ભાવથી સેવા કરી હશે કે શાસ્ત્રીજી મહારાજનો વિશ્વાસ એમણે સંપાદન કરેલો. અને યોગીજી મહારાજ જાગ્યા, હાથ જોડીને કહે છે કે બોલો સ્વામી, શું કરવાનું? કે રસોઈ બનાવી સંઘને જમાડવાનો છે. એ કોઈ બહાનું નથી બતાવ્યું કે આખો દિવસ મારે સેવા કરવાની હોય છે, એવું નથી કીધું. એમણે એમ નથી કીધું કે હું તો રોજ વહેલા જાગીને સેવા કરું છું, અત્યારે અડધી રાત્રે આવે છે તો આપ આજ્ઞા કરો તો હરિભક્ત સૂઈ જશે, એમને કઈ જમવાનો નહીં. પરંતુ યોગીજી મહારાજે કોઈ બહાનું કાઢ્યું. આ જે વિશ્વાસ હતો સત્પુરુષનો કે જોગી વિના મારું કોણ સંભાળશે, આજે એ જ વિશ્વાસ મહાન સ્વામી મહારાજનો સુરતના હરિભક્તો ઉપર છે. સુરતના દરેક હરિભક્તો ઉપર મહાન સ્વામી મહારાજને વિશ્વાસ છે કે આ અક્ષરધામ મેં અહીંયા આગળ નિર્માણાધીન કરેલું છે, એની સેવાની જરૂર છે, અને સેવાની અંદર સુરતના હરિભક્તો જોડાશે, એમાં કોઈ બહાનું નહીં કાઢે. પછી ભલે એ રાજસ્થાનની અંદર સેવા કરવા જવાનું હશે કે મહિને એક વખત આખો દિવસ અક્ષરધામની સેવામાં જવાનું હશે, પણ એ સુરતવાસીઓ આવશે. એ મહાન સ્વામી મહારાજને વિશ્વાસ છે. અને એવા સમયે જો આપણે કોઈ બહાનું કાઢી અને નહીં આવીએ તો ટાણું ગુમાવી બેસીશું. ગુરુ પૂજન આપણે નહીં કરી શકીએ, પરંતુ જો ત્યાં આગળ અક્ષરધામની સેવામાં પહોંચી ગયા હોઈશું અને ત્યાં આગળ જે કંઈ સેવા નાની મોટી પથ્થર ઉંચકવાની હશે, તગારા ઉંચકવાની હશે, પાઇપ ખેંચવાની હશે, કેબલ ખેંચવાના હશે, કે જે કંઈ સેવા હશે એ જો કરી હશે આપણે, તો આપણા અંતરની અંદર ગુરુ પૂજનનો આનંદ અનેરો આવશે. અને એ આનંદ કંઈક જુદી જાતનો. આ ભાવથી આપણે ગુરુ સાથેનું પૂજન કરવાનું છે. ચોથી વસ્તુ છે નો કમ્પેરિઝન. બહુ જ અગત્યની વસ્તુ છે. જ્યારે કોઈ પણ સેવા ક્રિયાની અંદર જોડાવાનું થાય ત્યારે આપણે બીજા સાથે સરખામણી કરતા હોય છે. પરંતુ આપણને ગુરુઓએ શીખવ્યું, પ્રમુખ સ્વામી મહારાજને શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા કરી, સારંગપુરની અંદર તમારે આ ચૂનાની સેવા કરવાની છે. ઘણા બધા જોડાયા, કારણ કે શાસ્ત્રીજી મહારાજ ખુરશી નાખીને બેઠેલા હતા. ત્યાં સુધી તો બધા જોડાયા, પણ જેવા શાસ્ત્રીજી મહારાજ ઊભા થઈને ગયા અને આ બાજુ જે બધા સેવામાં જોડાયા હતા એ પણ ગયા. એક પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં રહી અને સેવા કરતા હતા. એમણે વિચાર્યું નહીં કે મારી સાથેના બધા જતા રહ્યા તો હું જતો રહું. ઘર ધણી થઈને એમણે સેવા કરી છે. એમણે બીજા સાથેની કોઈ સરખામણી કરી નથી. મહાન સ્વામી મહારાજને આજ્ઞા કરી, યોગીજી મહારાજે તમારે લીમડાના પાન એ અહીંયા આગળ પડે એટલે લઈ લેવાના. તો મહાન સ્વામી મહારાજે વિચાર્યું નહીં કે બીજા બધાને બપોરે સૂઈ જવાનું ને મારે અહીંયા આગળ પાન વીણવાના. પણ નિર્દોષ ભાવે એમણે સેવા કરી, નિર્દોષ બુદ્ધિ રાખીને સેવા કરી. કેવી સેવા કરી કે જેવું પાન પડે ને તરત ઉઠાવી લેતા હતા. આપણે હોઈએ તો કે હમણાં અડધો કલાક પડવા દો પછી ભેગા કરીશું આપણે. પણ ગુરુનું પૂજન એટલે કે ગુરુનું વચન અધર ઝીલવું એ મહાન સ્વામી મહારાજે એમના જીવન દ્વારા શીખવાડ્યું. અને એની અંદર બીજા સાથેની કમ્પેરિઝન ક્યારેય ના કરવી. આપણને થાય કે મંડળના આટલા બધા હરિભક્તો છે, પેલા નથી જતા તો મારે જવાનું સેવામાં. હા, મારે જવાનું, કારણ કે મારે ગુરુ પૂજન કરવું છે. જો આવો આપણે અંતરથી ગુરુ પૂજનનો ઉત્સાહ રાખીશું ને તો મહાન સ્વામી મહારાજે આપેલા આશીર્વાદ છે કે જે વ્યક્તિ આ અક્ષરધામની સેવામાં જોડાશે તો આલોક અને પરલોક એ બંનેની અંદર સુખિયા થશે. ક્રિયા કરવા જઈએ ત્યારે, સેવા કરવા જઈએ ત્યારે પણ નિર્દોષ બુદ્ધિ રાખીને સેવા કરીશું. કારણ કે યોગીજી મહારાજે વાત કરી કે સાથે વાળાનો જો અવગુણ લઈશું ને તો પણ આપણી સેવા કરેલી પડશે નહીં.
એટલે નિર્દોષ ભાવથી કોઈની સાથે સરખામણી નહીં, કોઈનો અવગુણ નહીં, અને એવી રીતે જ્યારે ક્રિયા કરી અને રાજી કરીશું ત્યારે સાચું ગુરુ પૂજન કર્યું કહેવાશે. તો આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે સાચા ગુરુ પૂજનની રીત બતાવી છે, આજ્ઞા એ જ ગુરુ પૂજન, અને એ આજ્ઞા પાળવાની અંદર નિર્દોષ ભાવ રાખીને સેવા કરવી એ જ ગુરુ પૂજન. એ વાત મારા અને તમારા જીવનની અંદર ચરિતાર્થ થાય, એમને ચરિતાર્થ કરી એમનું સાચું ગુરુ પૂજન કરી શકીએ એવી બળ, બુદ્ધિ, પ્રેરણા, શક્તિ મને અને તમને સર્વને અર્પે એ જ એમના ચરણોમાં પ્રાર્થના.